હેલો ફ્રેન્ડ્સ, જ્ઞાનકોશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું આઈપીએલ 2026 વિશે, જે હમણાં જ યોજાઈ ગઈ, તો એના કરંટ અફેર વિશે આજે આપણે વાત કરીશું। આઈપીએલ 2026ના કરંટ અફેર વિશે વાત કરીએ એ પહેલા આપણે એના ઇતિહાસ વિશે જોઈ લઈશું। તો આઈપીએલ નો ઇતિહાસ, તો ઇન્ડિયન પ્રીમિયર લીગ વિશ્વની સૌથી લોકપ્રિય અને સૌથી ધનિક ટી20 ક્રિકેટ લીગ છે। તેની શરૂઆત 2008માં થઈ હતી। નેક્સ્ટ આપણે વાત કરીશું આઈપીએલની શરૂઆત ક્યારથી થઈ। તો 2007માં ભારતે આઈસીસી ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટી20 ક્રિકેટનો ક્રેઝ વધ્યો। લલિત મોદીના નેતૃત્વમાં બીસીસીઆઈએ આઈપીએલની શરૂઆત કરી। લલિત મોદી, જેઓ 2008થી 2010 સુધી તેના ચેરમેન અને કમિશનર હતા। આઈપીએલની પ્રથમ સિઝન 18 એપ્રિલ 2008થી શરૂ થઈ હતી। આઈપીએલની પ્રથમ મેચ 18 એપ્રિલ 2008ના રોજ કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાઈ હતી। આઈપીએલની શરૂઆતની ફોર્મેટમાં 8 ટીમો ભાગ લેતી હતી અને હવે કુલ 10 ટીમો રમે છે। હવે આપણે વાત કરીશું આઈપીએલ 2026ના કરંટ અફેર રિલેટેડ કેટલાક ક્વેશ્ચન એમસીક્યુઝ। તો ફર્સ્ટ છે, આઈપીએલ 2026નું વિજેતા ટીમ કોણ બન્યું છે? એ ગુજરાત ટાઇટન્સ, બી મુંબઈ ઇન્ડિયન્સ, સી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ કે ડી સનરાઇઝર્સ હૈદરાબાદ। તો સાચો જવાબ આવશે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ। નેક્સ્ટ ક્વેશ્ચન, આઈપીએલ 2026ની ફાઇનલમાં આરસીબીએ કઈ ટીમને હરાવી હતી? એ રાજસ્થાન રોયલ્સ, બી ગુજરાત ટાઇટન્સ, સી કોલકાતા નાઇટ રાઇડર્સ કે ડી સનરાઇઝર્સ હૈદરાબાદ। તો સાચો જવાબ આવશે ગુજરાત ટાઇટન્સ। નેક્સ્ટ વાત કરીશું આઈપીએલ 2026ની ફાઇનલ મેચ કયા સ્ટેડિયમમાં રમાઈ હતી? એ વાનખેડે સ્ટેડિયમ મુંબઈ, બી ચેપોક સ્ટેડિયમ તામિલનાડુ, સી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ કે ડી ઈડન ગાર્ડન્સ કોલકાતા। તો સાચો જવાબ આવશે સી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ। આઈપીએલ 2026માં આરસીબીએ સતત કેટલામું ટાઇટલ જીત્યું હતું? એ પ્રથમ, બી બીજું, સી ત્રીજું કે ડી ચોથું? તો સાચો જવાબ આવશે બી બીજું ટાઇટલ જીત્યું હતું। આઈપીએલ 2026માં સૌથી વધુ ચર્ચામાં રહેલો યુવા ખેલાડી કોણ હતો? એ શુભમન ગિલ, બી વૈભવ સૂર્યવંશી, સી યશસ્વી જયસ્વાલ કે ડી તિલક વર્મા? તો સાચો જવાબ આવશે બી વૈભવ સૂર્યવંશી। આઈપીએલ 2026માં સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ કોણે જીતી લીધું છે? એ શુભમન ગિલ, બી વૈભવ સૂર્યવંશી, સી યશસ્વી જયસ્વાલ કે ડી વિરાટ કોહલી? તો સાચો જવાબ આવશે બી વૈભવ સૂર્યવંશી। તો ઓરેન્જ કેપ એવા બેટ્સમેનને આપવામાં આવે છે કે પૂરી સિઝન દરમિયાન તેને સૌથી વધુ રન બનાવ્યા હોય। આઈપીએલ 2026માં ગુજરાત ટાઇટન્સના કેપ્ટન કોણ હતા? એ હાર્દિક પંડ્યા, બી શુભમન ગિલ, સી કેએલ રાહુલ કે ડી રાશિદ ખાન? તો સાચો જવાબ આવશે બી શુભમન ગિલ। આઈપીએલ 2026માં વિજેતા થયેલી આરસીબી એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમના કેપ્ટન કોણ હતા? એ વિરાટ કોહલી, બી રજત પાટીદાર, સી ફાફ ડુ પ્લેસિસ કે ડી વેંકટેશ અય્યર? તો સાચો જવાબ આવશે બી રજત પાટીદાર।
આઈપીએલ 2026ની ફાઇનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ કોને મળ્યો છે? એ. વિરાટ કોહલી, બી. શુભમન ગિલ, સી. ફાફ ડુ પ્લેસિસ કે ડી. વેંકટેશ અય્યર? સાચો જવાબ આવશે એ. વિરાટ કોહલી. આઈપીએલ 2026ની ઓરેન્જ કેપ વિજેતા ખેલાડી વૈભવ સૂર્યવંશી કઈ ટીમના ખેલાડી હતા? એ. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, બી. રાજસ્થાન રોયલ્સ, સી. ગુજરાત ટાઇટન્સ કે ડી. દિલ્હી કેપિટલ્સ? તો સાચો જવાબ આવશે બી. રાજસ્થાન રોયલ્સ. વૈભવ સૂર્યવંશીએ આઈપીએલ 2026ની આખી સિઝનમાં કુલ કેટલા રન બનાવ્યા હતા? એ. 556, બી. 776, સી. 576 કે ડી. 876? તો સાચો જવાબ આવશે બી. 776 રન બનાવ્યા હતા. આઈપીએલ 2026માં સૌથી વધુ વિકેટ ઝડપીને પર્પલ કેપ કોને જીતી લીધી હતી? એ. યુઝવેન્દ્ર ચહલ, બી. જસપ્રીત બુમરાહ, સી. મોહમ્મદ શમી કે ડી. કાગિસો રબાડા? તો સાચો જવાબ આવશે ડી. કાગિસો રબાડા. પર્પલ કેપ એવા ખેલાડીને આપવામાં આવે છે કે જેને પૂરી સિઝન દરમિયાન સૌથી વધુ વિકેટો ઝડપી હોય. આઈપીએલ 2026માં સૌથી વધુ વિકેટ ઝડપીને પર્પલ કેપ વિજેતા કાગિસો રબાડા કયા ટીમના ખેલાડી છે? એ. રાજસ્થાન રોયલ્સ, બી. ગુજરાત ટાઇટન્સ, સી. લખનઉ સુપર જાયન્ટ્સ કે ડી. પંજાબ કિંગ્સ? તો સાચો જવાબ આવશે બી. ગુજરાત ટાઇટન્સ. આઈપીએલ 2026માં સૌથી વધુ વિકેટ ઝડપીને પર્પલ કેપ વિજેતા કાગિસો રબાડા એ કુલ કેટલી વિકેટો લીધી હતી? એ. 20, બી. 30, સી. 29 કે ડી. 35? તો સાચો જવાબ આવશે સી. 29 વિકેટો ઝડપી લીધી હતી. આઈપીએલ 2026માં એમવીપી એટલે કે મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર કોણ બન્યા છે? એ. ભુવનેશ્વર કુમાર, બી. વૈભવ સૂર્યવંશી, સી. અભિષેક વર્મા કે ડી. કાગિસો રબાડા? તો સાચો જવાબ આવશે બી. વૈભવ સૂર્યવંશી. આઈપીએલ 2026માં કુલ કેટલી ટીમે ભાગ લીધો હતો? એ. 11 ટીમે, બી. 9 ટીમે, સી. 10 ટીમે કે ડી. 12 ટીમે? તો સાચો જવાબ આવશે સી. 10 ટીમે ભાગ લીધો હતો. અહીં તમે જોઈ શકો છો ચેન્નઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઇટન્સ, મુંબઈ ઇન્ડિયન્સ, પંજાબ કિંગ, લખનઉ સુપર જાયન્ટ્સ, રાજસ્થાન રોયલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ એમ કુલ 10 ટીમે ભાગ લીધો હતો. આઈપીએલ 2026માં પ્લે ઓફ અને ફાઇનલ સહિત કુલ કેટલી મેચ રમાઈ હતી? એ. 65, બી. 70, સી. 74 કે ડી. 60? તો સાચો જવાબ આવશે સી. 74 મેચ રમાઈ હતી. આઈપીએલ 2026ની શરૂઆત ક્યારે થઈ હતી? એ. 28 માર્ચ 2026, બી. 1 એપ્રિલ 2026, સી. 15 માર્ચ 2026, ડી. 5 એપ્રિલ 2026? તો સાચો જવાબ આવશે એ. 28 માર્ચ 2026ના રોજ શરૂ થઈ હતી. આઈપીએલ 2026ની ફાઇનલમાં આરસીબીના મુખ્ય બેટ્સમેન કોણ રહ્યા હતા? એ. વિરાટ કોહલી, બી. ભુવનેશ્વર કુમાર,
સી ટીમ ડેવિડ કે ડી રજત પાટીદાર? તો સાચો જવાબ આવશે એ વિરાટ કોહલી. વૈભવ સૂર્યવંશીએ એક જ સિઝનમાં ક્રિસ ગેલનો રેકોર્ડ તોડીને કુલ કેટલી સિક્સર મારી હતી? એ 75, બી 72, સી 60 કે ડી 65? તો સાચો જવાબ આવશે બી 72 સિક્સર મારી હતી. આઈપીએલ 2026ની હરાજીમાં સૌથી મોંઘા વેચાયેલા ખેલાડી કોણ હતા? એ શ્રેયસ અય્યર, બી રિષભ પંત, સી વેંકટેશ અય્યર કે ડી અર્શદીપ સિંહ? તો સાચો જવાબ આવશે બી રિષભ પંત, કે જેઓ 27 કરોડે વેચાયેલા ખેલાડી હતા. આઈપીએલ 2026ની હરાજીમાં સૌથી મોંઘા વેચાયેલા વિદેશી ખેલાડી કોણ હતા? યાદ રાખો, વિદેશી ખેલાડી. એ લિયમ લિવિંગસ્ટોન, બી મિચેલ સ્ટાર્ક, સી કેમરોન ગ્રીન કે ડી જોશ ઇંગ્લિશ? તો સાચો જવાબ આવશે સી કેમરોન ગ્રીન. આઈપીએલ 2026 ફાઇનલમાં સૌથી ઝડપી 50નો રેકોર્ડ કઈ બે જોડીએ બનાવ્યો? એ વિરાટ કોહલી અને વેંકટેશ અય્યર, બી શુભમન ગિલ અને સાઈ સુદર્શન, સી ફાફ ડુ પ્લેસિસ અને રજત પાટીદાર કે ડી રોહિત શર્મા અને સૂર્યકુમાર? તો સાચો જવાબ આવશે વિરાટ કોહલી અને વેંકટેશ અય્યર. આઈપીએલ 2026 પ્લે-ઓફમાં 254.5નો સર્વોચ્ચ ટીમ સ્કોર કઈ ટીમે બનાવ્યો હતો? એ મુંબઈ ઇન્ડિયન્સ, બી પંજાબ કિંગ્સ, સી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ કે ડી ગુજરાત ટાઇટન્સ? તો સાચો જવાબ આવશે સી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ. આઈપીએલ પ્લે-ઓફના ઇતિહાસમાં 254.5નો સર્વોચ્ચ સ્કોર કયા મેદાનમાં બનાવવામાં આવ્યો હતો? એ વાનખેડે સ્ટેડિયમ મુંબઈ, બી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ, સી હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ધરમશાલા કે ડી એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ચેન્નઈ? તો સાચો જવાબ આવશે સી હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ધરમશાલા. આઈપીએલ 2026ની હરાજીમાં સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડીઓ કોણ બન્યા? એ શશાંક સિંહ અને આશુતોષ શર્મા, બી સમીર રિઝવી અને અંકુશ રઘુવંશી, સી પ્રશાંત વીર અને કાર્તિક શર્મા કે ડી વૈભવ સૂર્યવંશી અને આયુષ બેદોની? તો સાચો જવાબ આવશે પ્રશાંત વીર અને કાર્તિક શર્મા. આઈપીએલ 2026ની હરાજીમાં સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડીઓ પ્રશાંત વીર અને કાર્તિક શર્માને કઈ ફ્રેન્ચાઇઝે ખરીદ્યા છે? એ મુંબઈ ઇન્ડિયન્સ, બી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, સી ચેન્નઈ સુપર કિંગ્સ કે ડી દિલ્હી કેપિટલ્સ? તો સાચો જવાબ આવશે સી ચેન્નઈ સુપર કિંગ્સ. અનકેપ્ડ ખેલાડી એટલે કે એવા ખેલાડી કે જેને હજુ સુધી કોઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમી ન હોય. એ લોકોએ રણજી ટ્રોફી કે ઘરેલું મેચ રમ્યા હોય, પરંતુ ઇન્ટરનેશનલ લેવલે કોઈ ક્રિકેટ મેચ રમી ન હોય તેવા ખેલાડીને અનકેપ્ડ ખેલાડીઓ કહે છે. આઈપીએલ 2026માં પ્રશાંત વીર અને કાર્તિક શર્મા કેટલી રકમ સાથે સંયુક્ત રીતે સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડી બન્યા છે? એ 10.50 કરોડ, બી 14.20 કરોડ, સી 8.40 કરોડ કે ડી 12 કરોડ? તો સાચો જવાબ આવશે 14.20 કરોડ. વર્ષ 2026માં રમાયેલી આઈપીએલ કેટલામી આવૃત્તિ હતી? એ 20મી, બી 19મી,
સી 17મી કે ડી 21મી? સાચો જવાબ આવશે બી 19મી આવૃત્તિ હતી. આઈપીએલ 2026નું સમયપત્રક તબક્કાવાર જાહેર કરવા માટે નીચેનામાંથી કયા રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓએ મુખ્ય કારણ હતી? એ. ગુજરાત, મહારાષ્ટ્ર કે રાજસ્થાન, બી. તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને આસામ, સી. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ કે ડી. કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશ? તો સાચો જવાબ આવશે બી. તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને આસામ. આઈપીએલ 2026માં આરસીબી સતત બીજી વખત ચેમ્પિયન બનનાર ટીમના મુખ્ય કોચ કોણ છે? એ. દિનેશ કાર્તિક, બી. એન્ડી ફ્લાવર, સી. માઇક હેસન કે ડી. સંજય બાંગર? તો સાચો જવાબ આવશે બી. એન્ડી ફ્લાવર. આરસીબી અત્યાર સુધીમાં કુલ કેટલી વાર આઈપીએલ ટાઇટલ જીતી ચૂક્યું છે? એ. 1 વાર, બી. 2 વાર, સી. 3 વાર કે ડી. 4 વાર? તો સાચો જવાબ આવશે બી. 2 વાર. એક તો 2025માં અને આ વખતે 2026માં. આઈપીએલના ઇતિહાસમાં સતત 2 વર્ષ ખિતાબ જીતવાનો એટલે કે બેક ટુ બેક ટાઇટલ જીતવાનો રેકોર્ડ આરસીબી સિવાય બીજી કઈ ટીમનો છે? એ. ચેન્નઈ સુપર કિંગ એન્ડ મુંબઈ ઇન્ડિયન્સ, બી. મુંબઈ ઇન્ડિયન્સ એન્ડ કોલકાતા નાઇટ રાઇડર્સ, સી. સનરાઇઝ હૈદરાબાદ એન્ડ રાજસ્થાન રોયલ, ડી. ચેન્નઈ સુપર કિંગ એન્ડ ગુજરાત ટાઇટન્સ? તો સાચો જવાબ આવશે એ. સીએસકે એન્ડ એમઆઈ એટલે કે ચેન્નઈ સુપર કિંગ એન્ડ મુંબઈ ઇન્ડિયન્સ. અત્યાર સુધીના સમગ્ર આઈપીએલ ઇતિહાસમાં એટલે કે 2008થી 2026 સુધી કુલ કેટલી ટીમોએ પોતાનો ખિતાબ સતત 2 વાર જીતવામાં સફળતા મેળવી છે? એ. 1 ટીમે, બી. 3 ટીમે, સી. 2 ટીમે કે ડી. 4 ટીમે? તો સાચો જવાબ આવશે બી. 3 ટીમે. અહીં તમે જોઈ શકો છો કે ફર્સ્ટ ટીમ જે હતી એ સીએસકે એટલે કે ચેન્નઈ સુપર કિંગ કે જેણે 2010 અને 2011 એમ બેક ટુ બેક ટાઇટલ જીત્યા હતા. પછી આવશે સેકન્ડ નંબર આવશે મુંબઈ ઇન્ડિયન્સ કે જેને 2019 અને 2020માં બેક ટુ બેક ટાઇટલ જીત્યા હતા. અને આરસીબીએ 2025 અને 2026માં બેક ટુ બેક ટાઇટલ જીત્યા છે. આઈપીએલ 2026માં ઓરેન્જ કેપ જીતનાર વૈભવ સૂર્યવંશીનો બેટિંગ સ્ટ્રાઇક રેટ કેટલો હતો? એ. 155.40, બી. 237.30, સી. 200.50 કે ડી. 185.25? તો સાચો જવાબ આવશે બી. 237.30 હતો. વૈભવ સૂર્યવંશી કયા રાજ્યના વતની છે? એ. બિહાર, બી. ઉત્તર પ્રદેશ, સી. દિલ્હી કે ડી. મુંબઈ? તો સાચો જવાબ આવશે એ. બિહાર કે જેઓ બિહારની ઘરેલું ક્રિકેટ એટલે કે બિહાર ક્રિકેટ એસોસિએશન તરફથી રમે છે. આઈપીએલ 2026માં આરસીબીએ ગુજરાત ટાઇટન્સને કેટલી વિકેટે હરાવ્યું હતું? એ. 2 વિકેટે, બી. 9 વિકેટે, સી. 5 વિકેટે કે ડી. 4 વિકેટે? તો સાચો જવાબ આવશે સી. 5 વિકેટે હરાવ્યું હતું. આઈપીએલ 2026ની તમામ 10 ટીમોના મુખ્ય સ્પોન્સર તરીકે કઈ કંપની જોડાયેલી છે? એ. વિવો, બી. ટાટા, સી. બાયજુસ કે ડી. ડ્રીમ 11? તો સાચો જવાબ આવશે બી. ટાટા કંપની. આઈપીએલ 2026માં
પર્પલ કેપ વિજેતા કાગિસો રબાડા કયા દેશના આંતરરાષ્ટ્રીય ખેલાડી છે? એ. દક્ષિણ આફ્રિકા, બી. ઓસ્ટ્રેલિયા, સી. વેસ્ટ ઇન્ડીઝ કે ડી. ન્યૂઝીલેન્ડ? તો સાચો જવાબ આવશે એ. દક્ષિણ આફ્રિકા. IPL 2026ની હરાજી કયા દેશમાં યોજાઈ હતી? એ. ભારત, બી. સાઉદી અરેબિયા, સી. યુનાઇટેડ આરબ અમીરાત કે ડી. ઇંગ્લેન્ડ? તો સાચો જવાબ આવશે સી. યુનાઇટેડ આરબ અમીરાત UAEમાં યોજાઈ હતી. અબુધાબીના કયા સ્ટેડિયમમાં IPL 2026ની હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું? એ. ઝાયેદ ક્રિકેટ સ્ટેડિયમ, બી. એતિહાદ એરેના, સી. દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ કે ડી. શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ? તો સાચો જવાબ આવશે બી. એતિહાદ એરેના. IPL 2026માં કયા ખેલાડીએ સિઝનની સૌથી વધુ વ્યક્તિગત સદીઓ ફટકારી હતી? એ. વૈભવ સૂર્યવંશી, બી. વિરાટ કોહલી, સી. સંજુ સેમસન કે ડી. શુભમન ગિલ? તો સાચો જવાબ આવશે સી. સંજુ સેમસન. IPLનું સંચાલન અને આયોજન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? એ. ICC, બી. BCCI, સી. IPL ગવર્નિંગ કાઉન્સિલ કે ડી. બી અને સી બંને? તો સાચો જવાબ આવશે ડી. બી અને સી બંને એટલે કે BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈશું IPL 2026માં નીચેનામાંથી કઈ ટીમે પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું ન હતું અને પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લે રહ્યું હતું? એ. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, બી. ગુજરાત ટાઇટન્સ, સી. સનરાઇઝ હૈદરાબાદ કે ડી. લખનઉ સુપર જાયન્ટ્સ? તો સાચો જવાબ આવશે ડી. લખનઉ સુપર જાયન્ટ્સ. IPL 2026ની ટૂર્નામેન્ટમાં કયા બોલરે ઇનિંગ્સમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ ફિગર નોંધાવ્યું છે? એ. રશીદ ખાન, બી. મિચેલ સ્ટાર્ક, સી. કાગિસો રબાડા કે ડી. જસપ્રીત બુમરાહ? તો સાચો જવાબ આવશે સી. કાગિસો રબાડા. IPL 2026માં કયા 15 વર્ષીય ખેલાડીએ ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝનનો એવોર્ડ જીત્યો હતો? એ. મુશીર ખાન, બી. ક્વેના મફાકા, સી. વૈભવ સૂર્યવંશી કે ડી. અંકુશ રઘુવંશી? તો સાચો જવાબ આવશે સી. વૈભવ સૂર્યવંશી. IPL 2026ની વિજેતા ટીમને ઇનામી રકમ તરીકે કેટલી રાશિ આપવામાં આવી છે? એ. 15 કરોડ, બી. 20 કરોડ, સી. 25 કરોડ કે ડી. 30 કરોડ? તો સાચો જવાબ આવશે બી. 20 કરોડ રાશિ આપવામાં આવી છે.